સીઝફાયરને લઈને સમાચાર એજન્સી એએનઆઈના હવાલાથી ખબર પ્રાપ્ત થઈ રહી છે। આર્મીના કહેવા પ્રમાણે આજે ડીજીએમઓ સ્તરની કોઈ બેઠક કે વાતચીત નથી। યુદ્ધ વિરામ સમાપ્ત કરવાની કોઈ તારીખ નક્કી નથી કરવામાં આવી। ડીજીએમઓ સ્તરની બેઠકમાં 12 મેથી યુદ્ધ વિરામ લાગુ કરવા પર સહમતિ થઈ હતી। ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામનો આજે છેલ્લો દિવસ હોવાની અટકળ થઈ રહી હતી। સમાચાર એજન્સી એએનઆઈએ એક્સપોઝ કરીને આ અટકળોનું ખંડન કરી દીધું છે। તો સીઝફાયરને લઈ એએનઆઈના હવાલાથી આ ખબર પ્રાપ્ત થઈ રહી છે। એવી અટકળો હતી કે 18મી મેથી એટલે કે આજના દિવસથી સીઝફાયર નહીં રહે, પરંતુ એવી કોઈ વાત નથી, એવી સ્પષ્ટતા કરવામાં આવી છે। એએનઆઈના હવાલાથી આ ખબર પ્રાપ્ત થઈ રહી છે। આર્મીના કહેવા અનુસાર આજે ડીજીએમઓ સ્તરની કોઈ બેઠક કે વાતચીત નથી। યુદ્ધ વિરામ સમાપ્ત કરવાની કોઈ તારીખ નક્કી નથી કરવામાં આવી। તો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામનો આજે છેલ્લો દિવસ હોવાની અટકળો થઈ રહી હતી અને જેને લઈ આ ખુલાસો થયો છે।